વડોદરા કોર્પોરેશનમાં મળેલી સંકલન બેઠકમાં ગુંજ્યો ભેળસેળયુક્ત ખોરાકનો મુદ્દો। બેઠકમાં ધારાસભ્ય યોગેશ પટેલે દબાણ અને ભેળસેળયુક્ત ખાદ્ય સામગ્રી મુદ્દે ઉગ્ર રજૂઆત કરી। તેમણે દબાણ શાખા અને દબાણકારો વચ્ચે સાંઠગાંઠ હોવાના આક્ષેપ પણ કર્યા। તેમજ દબાણ શાખાના અધિકારી મંગેશ જયસ્વાલને હટાવવાની માંગ કરી છે। તો બીજી તરફ અખાદ્ય સામગ્રી મુદ્દે આક્ષેપ કર્યા કે ભેળસેળ કરનારા પકડાય છે પરંતુ ઠોસ કાર્યવાહી થતી નથી અને રોડ પરના તંબુ વેપારીઓ જીએસટી ચોરી કરે છે, જેથી તેમને હટાવવામાં આવે તેવી પણ રજૂઆત। મોટા મોટા તંબુ લાગીને બૂટ છે, કપડાં છે, આ બધું વેચાય છે। આજે કમિશનર સાથે વાત થઈ કે આવી કોઈ પરવાનગી આપો છો, તો આવી કોઈ પરવાનગી આપવામાં નથી આવતી, છતાંય આ મોટા પાયે ધંધો ચાલી રહ્યો છે। આ જયસ્વાલ જે વર્ષોથી આ દબાણનું કરે છે, પણ દબાણ હટાવે છે ને દબાણ થઈ જાય છે બીજે દાડે। આવા અધિકારીને કાઢવો જોઈએ। તો આ તરફ મ્યુનિસિપલ કમિશનરે કહ્યું કે દબાણ અધિકારી તેમનું કામ કરી રહ્યા છે, તેમને હટાવવાનો પ્રશ્ન નથી। સાથે જ દબાણ હટાવવાની કામગીરી વધુ સઘન કરવાની વાત કરી। તેમજ ગોરવા વિસ્તારની પાણીની સમસ્યા મુદ્દે કામગીરી ચાલુ હોવાનું કહ્યું। વધુમાં તેમણે કહ્યું કે અશાંત ધારાનો વિષય અમારો નથી, પ્રોપર્ટી કાર્ડના આધારે રજા ચિઠ્ઠી આપીએ છીએ, છતાં તપાસ કરાવીશું તેવું પણ નિવેદન। મેં હમણાં કાર્યવાહી કરી છે, જે લોકો ખાદ્ય વસ્તુ અથવા એડલ્ટ્રેશનવાળી વસ્તુઓ વેચે છે એની સામેની હમણાં અમે કાર્યવાહી કરી જ છે, પ્રોસેસમાં છે અને એને વધારે સઘન બનાવશું। એવું કંઈ છે નહીં, દબાણ શાખાના જે અધિકારી છે કામ કરશે અને જે બી દબાણો હશે દૂર કરશે।